અમદાવાદના ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જન્માષ્ટમી નિમિત્તે આ ઉજવણી કરવામાં આવી। અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે। ત્યારે જેસીપી શરદ સિંઘલે પરિવાર સાથે ઇસ્કોન મંદિરના દર્શન કર્યા। પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ ફૂલો દ્વારા મહાભિષેકનું આયોજન કરવામાં આવશે। ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતીનું પણ ભવ્ય આયોજન। વિદેશી ફૂલો અને વૃંદાવનથી લાવેલા વિશેષ વાદ્યો વડે મંદિરને શણગારાયું। 900 કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને મંદિરને શણગારવામાં આવ્યું। થાઈલેન્ડ, આફ્રિકાથી લાવવામાં આવેલા ફૂલોથી શણગારાયું છે। મંદિરનું શણગાર અને દર્શન ભક્તોને કરાવી રહ્યું છે ગોકુળ અને વૃંદાવનનો અનુભવ। તો આ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ભાવેશ સોલાથી અમારી સાથે લાઈવ જોડાયા છે અને મૌલિક ઇસ્કોન મંદિરથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, સૌથી પહેલા આપની સાથે વાત કરીશું। અત્યારે હાલ ઇસ્કોન મંદિરમાં કેવો માહોલ છે? ભક્તોની ભારે ભીડ જોવા મળશે। હવે અમુક કલાક રહ્યા છે જેમાં વાલાના વધામણા થશે, શું વિગતો? બિલકુલ ખુશાલી, અહીંયાનો માહોલ છે તે બતાવીશ કે લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે। ઇસ્કોન મંદિર છે ત્યાં હરે કૃષ્ણ હરે રામાના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। સવારથી લઈને અત્યાર સુધી 1.25 લાખથી પણ વધારે જે શ્રદ્ધાળુ છે તેમને મંદિરમાં દર્શન છે તે કર્યા છે અને સવારથી જ આ જ પ્રમાણે લોકોની ભીડ છે દર્શન માટે ઉમટી પડેલી જોવા મળી રહી છે અને સવારથી જ આ પ્રમાણેની ભીડ છે તે જોવા મળી રહી છે। ખાસ વિદેશથી 900 કિલો જેટલા જે ફૂલો છે તે મંગાવવામાં આવ્યા છે અને તેનાથી આ મંદિરનો શણગાર છે તે કરવામાં આવ્યું છે। થાઈલેન્ડ, આફ્રિકાથી ફૂલ છે તે સ્પેશિયલ મંગાવવામાં આવે છે અને મંદિર છે તેને શણગારવામાં આવ્યું છે। રાત્રે 9:30 વાગે પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ ફૂલો દ્વારા અભિષેક થશે અને રાત્રે 12:30 વાગે મહાઆરતી છે તે પણ થશે। કાકા, તમે અહીંયા દર્શન કરવા આવ્યા છો, કેટલો આનંદ છે? बहुत आनंद है। ये ऐसा मैंने पहली बार देखा है। बहुत मज़ा आ रहा है। परिवार के साथ में आया हूँ। भाई साहब, आप क्या कहेंगे? आज दर्शन करने आए हैं। बहुत अच्छा लग रहा है दर्शन करते हुए। भीड़ बहुत ज़्यादा है इसलिए आगे जाने का मौका नहीं मिला, उस चीज़ का अफसोस है, लेकिन फिर भी यहाँ से भी अच्छे से दर्शन हो रहे हैं। સારી રીતે દર્શન થશે। બીજી તરફના પણ દ્રશ્યો છે તે કેમેરામેનને કહીશ બતાવશે કે ભગવાન છે અત્યારે અલગ અલગ જે પૂજા અર્ચના છે તે અહીંયા થઈ રહી છે અને જે તમામ લોકો છે મંદિરના તે હાજર છે। સાથે થોડીવાર પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી છે શરદ સિંઘલ, તેઓ પણ દર્શન માટે પહોંચ્યા હતા। સાથે ધારાસભ્ય છે અલીસ બ્રિજના અમિત શાહ, તેઓ પણ દર્શન માટે અહીંયા પહોંચ્યા હતા। એટલે આ રીતે ઇસ્કોન મંદિર છે તે હરે કૃષ્ણના નાદ સાથે અત્યારે ગુંજી ઉઠ્યું છે અને લાખોની સંખ્યામાં અત્યારે ભક્તોની ભીડ છે તે સમગ્ર મંદિર પરિસરમાં જોવા મળી રહી છે। જી કુશાલી। જી મૌલિક, જોડાયેલા રહેશો અમારી સાથે। ભાવેશ પણ સોલાથી જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, કેવો માહોલ છે? વાલાના વધામણા હવે 2 કલાક જ બાકી છે, ત્યારે જન્માષ્ટમીનો મહાપર્વ અને દેશ વિદેશમાં પણ આ ઉજવવામાં આવે છે। અત્યારે હાલ આપણે અમદાવાદના સોલામાં છે, કેવો માહોલ છે? લોકો શું કહી રહ્યા છે? કુશાલી, વાત કરવામાં આવે તો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મથુરા હોય, વૃંદાવન હોય કે પછી દેશના તમામ કૃષ્ણ મંદિરો કે જ્યાં એક ઉત્સાહભર્યો માહોલ છે। સૌથી પહેલા આપણા જે દર્શકો છે તેમને ભગવાનના દર્શન કરાવીશું। સોલા ભાગવત ખાતે ઠાકોરજીના વેશમાં ભગવાન અહીંયા બિરાજમાન થયા છે અને વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં જે ભક્તો છે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આપણે ભગવાનના દર્શન આપણે કરાવી રહ્યા છે અને બીજી તરફ વાત કરીએ તો જે ભક્તો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દૂર દૂરથી ભક્તો અહીંયા આવી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે। રાત્રે 12 વાગતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે અને જન્મોત્સવને લઈને એક ઉત્સાહભર્યો માહોલ દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં જોવા મળે છે। ત્યારે સોલા ભાગવત મંદિર ખાતે આપણે કયા પ્રકારના કાર્યક્રમો છે, ભગવાનના જન્મોત્સવની કેવી તૈયારીઓ છે તેના વિશે મારા સાથે વાત કરીશું। આજના દિવસે ભગવાનનો જન્મ થયો હતો। આજનો દિવસ દરેક કૃષ્ણ ભક્ત માટે ખૂબ જ મહત્વનો છે। અહીંયા કઈ તૈયારીઓ? અહીંયા સવારના 6:30 થી રાતના 1 વાગ્યા સુધી ક્રમ ચાલતો હોય છે,
સવારે 6:30 એમની મંગળા આરતી થાય, સર્વપ્રથમ 7 વાગે એમનું પંચામૃત સ્નાન થાય, પછી શૃંગાર થાય, તિલક થાય, પછી રાજભોગ આરતી થાય, થોડો વિશ્રામ, ફરી પાછું સાંજના દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે 12 વાગે એક્ઝેક્ટ 12 વાગે અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ થશે અને 1 વાગે દર્શન બંધ થશે. કાલે સવારે નંદ મહોત્સવ ઉજવાશે, જ્યાં બાજુમાં જે શિવ મંદિર છે ત્યાંથી આખી શિવજીની ટોળકી આવશે અને આવી અને બાલકૃષ્ણ અને રસરાજ પ્રભુના દર્શન કરશે અને પારણા ઝુલાવશે. અહીંયા ભગવાન ઠાકોરજીના સ્વરૂપમાં બિરાજમાન છે, એ વિશે થોડુંક જણાવશો. અહીંયા આ સમગ્ર હું એમ માનું છું કે ભારતનું એક એવું મંદિર છે કે જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્મા 3 સ્વરૂપે બિરાજમાન છે. તો પ્રથમ સેવ્ય સ્વરૂપે, અને કૃષ્ણ ભગવાન જ્યારે લીલા સમાપ્ત કરી પેલા પોતાનું સર્વસ્વ તેજ ભાગવત મહાપુરાણમાં સ્થાપિત ગયા હતા કે જેના 18,000 શ્લોકો છે. ત્યાં 18,000 શ્લોકો આખી દિવાલ પર કોતરેલા છે. દ્વિતીય તૃતીય ભાગવત મહાપુરાણમાં 12 સ્કંદ છે, એ ભાવથી જ દરવાજા પણ 12 છે. તો અહીંયા કૃષ્ણ પરમાત્મા અલૌકિક રીતે 3 સ્વરૂપે બિરાજમાન છે. જે રીતે તેમણે જણાવ્યું કે અહીંયા ભગવાન જે સ્વરૂપે બિરાજમાન છે, બીજી તરફ આપણે ભક્તો બતાવીશું કે અહીંયા જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાનના દર્શન માટે, ભગવાનની એક ઝલક નિહાળવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને તૃપ્ત થઈ રહ્યા છે. ચારે તરફ જય રણછોડ, માખણ ચોર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે દરેક પરિવારમાં પોતાના બાળકનો જન્મ થતો હોય તે પ્રકારનો ઉત્સાહ, ઉમંગ ભર્યો માહોલ જોવા મળતો હોય છે અને દરેક વ્યક્તિ જે અહીંયા આવી રહ્યું છે તે ભગવાનના દર્શન કરીને તેમના લાભ લઈ રહ્યું છે અને થોડી જ વારમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું કાર્યક્રમ શરૂ થશે. જી ખુશાલ. મૌલિક પણ ઇસ્કોન મંદિરથી જોડાયા છે. મૌલિક, અત્યારે હાલ આપે વાત કરી તે પ્રમાણે હવે આગળ પૂજા વિધિની જો વાત કરવામાં આવે તો કેટલા વાગે શરૂ થશે અને વિધિ કયા પ્રકારની આગળની રહેશે? હા, બિલકુલથી આગળ છે. થોડી વારમાં સીએમ આવે તેવી પણ શક્યતા છે. આ સીએમ છે તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને અહીંયાના દ્રશ્યો હાલ પણ અહીંયા મોટી સંખ્યામાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. સવારથી અત્યાર સુધીમાં 1.5 લાખથી પણ વધારે લોકોએ અહીંયા દર્શનનો લાભ છે તે લીધો છે. આગળની પૂજા વિધિની વાત કરીએ તો રાત્રે 11:30 વાગે પંચામૃત, કેસર અને ગંગાજળ તેમજ વિવિધ ફૂલો દ્વારા મહાઅભિષેક યોજાશે અને રાત્રે 12:30 વાગે મહાઆરતી પણ કરવામાં આવશે. અહીંયા જે મંદિર સાથે સંકળાયેલા જે મહંતો છે તેમનું કહેવું છે કે 11 થી 11:30 આસપાસ સીએમ છે ભૂપેન્દ્ર પટેલ પણ દર્શન માટે અહીંયા પહોંચી શકે છે. ખાસ આ જે મંદિર છે આજે જે વૃંદાવન હોય તે પ્રમાણે શણગારવામાં આવ્યું છે. સાથે સાથે સમગ્ર મંદિર પરિસરમાં અત્યારે જય રણછોડ, માખણ ચોરનો નાદ છે તે ગુંજી રહ્યો છે. અત્યારે જે નાની પ્રતિકારાત્મક ભગવાનની જે મૂર્તિ છે તેનો અભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે અને અત્યારે જોઈ શકાય છે કે આ જે પૂજા વિધિ છે તે અત્યારે મંદિર પરિસરમાં છે તે ચાલી રહી છે. થોડી વાર પછી સીએમ છે તે પણ દર્શન માટે આવી શકે છે. રાત્રે 11:30 વાગે પંચામૃત, કેસર, ગંગાજળથી અભિષેક છે તે કરાશે ને રાત્રે 12:30 વાગે મહાઆરતી છે તે કરાશે. મોટી સંખ્યામાં તમામ લોકો અત્યારે દર્શન માટે પહોંચી રહ્યા છે અને અત્યારે આ રીતે જે પૂજા વિધિ છે તે અહીંયા મંદિર ખાતે ચાલી રહી છે. જી ખુશાલી. જી મૌલિક, આભાર. ભાવેશ, આપનો પણ આભાર. આપ બંને પાસેથી માહિતી અમે લેતા રહીશું. તો જે પ્રમાણે અમારા સંવાદદાતા સોલાથી અને ઇસ્કોન મંદિરથી અમારી સાથે જોડાયા હતા, તમામ માહિતી આપી. આજે કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા ભક્તો જોવા મળ્યા. દરેક જગ્યાએ ભીડ, કારણ કે જન્માષ્ટમી 8મ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ આજે જન્મ થશે અને સાથે જ ઇસ્કોન મંદિર સિવાય શામળાજી, ડાકોર, દ્વારકા દરેક જગ્યાએ ભક્તો વધામણા કરવા માટે ભારે ભીડમાં પહોંચી ગયેલા દેખાશે. ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મ થશે અને સાથે જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવશે અને જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે. ત્યારે દ્વારકા, શામળાજી, ડાકોરમાં કૃષ્ણમય ભક્તો બની ચૂક્યા છે. ભક્તિમય માહોલ જોવા મળ્યો છે અને સાથે જ ભીડ પણ, માનવ મહેરામણ પણ એટલું જ જોવા મળ્યું છે.